जय गौ माता, जय ठाकुरजी, धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसरा, गुजरात, રાજકોટ ઉપલેટા। મિત્રો તમને પહેલાં બતાવી આ મિશ્રીની વાછડી છે। મિશ્રી જ આપણી ગૌતમ પાયમી છે એની। તો મિત્રો કહેવાનું હવે એ છે કે હવે આની વાછડીનું નામ આપણે શું રાખશું? તમામ વ્યુઅર કમેન્ટ કરીને જણાવજો। સારું સરસ અને સુંદર મજાનું નામ હોય। એનો બાપ છે રુદ્ર અને એની માં છે મિશ્રી। અત્યારે અમારી આ સોનલ નામની ગા છે અને સ્નેહ આપે એના ભેગી હોય, બીજી બધી ગાય તો જરી ગાડાવરી ઠીકાવતી પાટાવતી હોય, આ એને કાંઈ કરતી નથી અને એના ભેગી હોય। તો તમામ મિત્રો ખાસ જણાવજો કે આપણે આનું શું નામ રાખશું। અને ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે તમારી પાસે મોહનની વાછડી છે એ બતાવો। મોહનની વાછડી છે એ મિશ્રીની બેન જ છે, એની માં એક જ છે અને મિશ્રી આપણી હતી પાટણ 605ની હતી અને મિશ્રીની માં હતી એ આપણે પણ પાટણના ડોજની જ હતી છે આપણી પાસે જ। આ એની પાયલ આમ મળતી આવે આપણે ભુવનેશ્વરી પીઠ એના ઉપર એનું સ્ટ્રક્ચર ને સિંગ પેટર્ન, પટ્ટી સિંગ અને જે રીતનું છે એ બધું જ એને મળતું આવે છે। અને એની માં પણ દૂધમાં સારી છે, એની માં પણ ગવર્મેન્ટના બીજદારની હતી। કન્ટિન્યુ બધામાં 9.5 લીટર દૂધ છે। આ આપણી મિશ્રીની વાછડી છે અને આપણી પાસે હરિનામનો ખૂટ હતો એની છે। અને અત્યારે આ આપણા ભદ્રથી એટલે કે વ્હાઇટ નંદી છે એનાથી ગાભણ છે અને અત્યારે આને 4-4.5 મહિના જેવું થયું છે। તો ચાલો તમને હું ભદ્ર પણ પહેલાં બતાવી દઉં, એ પછી આપણે મોહનની વાછડી તમને બતાવું। આપણો જો પેલો વ્હાઇટ ખૂટ ત્યાં ઊભો છે એ ભદ્ર છે અને ભદ્રથી એ અત્યારે હાલ ગાભણ છે, સમથિંગ 4.5 મહિના આસપાસ। આ ભદ્ર છે, બોડી ફિટનેસ અને વન પેટર્ન, કાન કટ કન્ડિશન, શરીરની એકદમ ફિટનેસવાળો, મૂત્રા પણ એકદમ સરસ મજાનો, પગ બધું જ અને સરસ મજાની વાછડીઓ 70થી 80% વાછડીઓ આના ઉપર આવી છે। હવે જોવાનું છે આપણે ત્યાં પહેલાં વેરી એ ઓળખી એનાથી ફેરવી છે, કેમ કે રુદ્રનો વાળો ચાલુ છે અને બધે બચ્ચા બહુ સારા આવતા હતા। તો ઘણા બધા મિત્રોનું કહેવાનું એમ હતું કે તમે તમારે ત્યાં તો એકાદું રિઝલ્ટ લ્યો, કાલ સવારે કે તમે વેચી નાખો કે અથવા કોઈ જાણીતું એવું કોઈ હોય અને ફરજિયાત દેવો પડે એમ હોય તો તકલીફવાળું થાય કે પછી એટલે એકાદું તો બચું લ્યો। એટલે ખાસ કરીને આપણે એક ઓળખીને ફેરવી, કેમ કે ઓનો વાળો ચાલુ હતો ને બેયનું મિક્સ કરીએ તો એ સેટિંગ ન આવે। તો આ એની વાછડી છે એની અને આની બાપ બે એક છે અને આનો બાપ પણ હરી છે અને આમાં આપણે બ્રાઝિલનું સીમન મુકાયું હતું અને અત્યારે 3.5 મહિનાની ગાભણ છે। અને એમાં બ્રાઝિલના સીમનમાં મિલ્ક કેપેસિટી બહુ સારી એવી લખેલી હતી। જો એનું 50% પણ આવે તો પણ ફૂલ હેવી મિલ્ક કેપેસિટીવાળી વાછડી અથવા વાછડો આવે તો વાત આખી અલગ છે। વાછડી જો એમાં આવે તો એ પ્રમાણની હેવી મિલ્ક કેપેસિટીવાળી। તો ચાલો હવે તમને હું મોહનની વાછડી બતાવું। આ છે આપણી મિશ્રીની બેન અને મોહનની વાછડી અને એની માં પણ એક જ છે, આ જ છે એની માં। અને આ અત્યારે લગભગ 1.5 વર્ષ આસપાસની થવા જઈ રહી છે। મિશ્રી એક હતી અને એક આ છે અને આ આપણી મિશ્રીની વાછડી। તો ખાસ બધાને નમ્ર વિનંતી કે હવે આપણે એનું નામ રાખીને એટલે કેમ કે નામથી બોલાવીએ તો સરસ મજાની એવા એને થઈ જાય ને એવા પડી જાય અને આપણે બોલાવીએ કરીએ એટલે પરબારી સીધી આપણી પાસે દોડતી આવે। આને બધી જ ગાયો ભેગું છૂટી રાખવાથી એને એની માનું એકલતાપણું નથી લાગ્યું, કેમ કે આ બધી ગાયો ભેગી હરતી ફરતી હોય, ઉમરા મારતી હોય ને આવું બધું કરતી હોય એટલે વાંધો ન આવે બિચારીને। આમ તો શીશીથી દૂધ પીવાનું છે
તો તમને આ મોહનની વાછડી કેવી લાગી? દિવસે ને દિવસે રૂપાળી થાય. પહેલાં જ્યારે હતી ત્યારે એટલું બધું રૂપ ન દેખાતું. જેમ જેમ મોટી થાય એમ એનું માથું દેખાણું, સિંગ હાવ કાનને અડીને નીકળવાને ચાલુ થયા છે. આવી બધી કન્ડિશન છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. અને ખાસ નમ્ર વિનંતી બધા જ વ્યુઅરને, જે આપણા ગૌભક્તો વ્યુઅર છે, તો આનું નામ સરસ મજાનું સજેસ્ટ કરજો મિશ્રીનું વાછડીનું. તો આપણે એનું નામકરણ કરવાનું છે, રાખવાનું છે. કેમ કે મિશ્રી તો અમારી મિશ્રી હતી. હવે મિશ્રી જેવી હવે એની બેનમાં દૂધ આવે કે હવે એની વાછડીમાં, એની દીકરીમાં દૂધ આવે, કેવું આવે એ હવે જોવાનું છે, કે પછી એનાથી પ્લસ આવે. આના બાપની મામાં દૂધ પણ સારું છે. અને આ જે છે આ પણ મિશ્રીની વાછડી છે. આના બાપની મામાય દૂધ સારું હતું, અને એની માની મામાય દૂધ વધારે હતું, અને એના બાપની એટલે ઉત્તરોત્તર લાઈન આખી છે બધી ખૂબ સારા દૂધવાળી. આની જે નાનીમાં થાય એમાં 1 ટકનું 12.5 થી 13 લીટર દૂધ હતું. અને એ સીધી ભાડવા બ્લડ લાઇનમાંથી આવતી. અમારા મિત્ર જે છે સોની, એ લઈ આવ્યા હતા. એને ત્યાં વાછડી આવી, અને એનો વાછડો જે આવ્યો એ આપણે અહીંયા 6 મહિના બ્રીડિંગ માટે રાખ્યો હતો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળશું. અને સરસ મજાનું આપણે મિશ્રીની વાછડીનું નામકરણ કરવાનું છે. તો એ નામકરણ જણાવજો. જય ગૌ માતા.